અચાનક કીર્તિ પટેલ અને બન્ની પટેલ બંને કૃષિ મંત્રીના ઓફિસે એટલે કે જીતુભાઈ વાઘાણીની ઓફિસે શું કામ પહોંચ્યા અને આવીને ત્યાં શું તમને માંગ કરી છે અને શું કારણોસર તે શું કહેવાય અચાનક જે બીજું બધું કામ છોડીને ખેડૂતોના સપોર્ટમાં આવ્યા છે અને આને લઈને ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે. ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે કે ભાઈ આના વિશે વિડીયો બનાવો, આમાં શું રહસ્ય છે અને શું સાચી જાણકારી છે. હું તેના પર જાણકારી લઈને આવી ગયો છું. પણ જો કંઈ એની પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. અને જો તમે ખેડૂત મિત્રો હોય તો પ્લીઝ ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેમ કે જેનાથી અપ ટુ ડેટ અને સાચી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, સાચી જાણકારી તમારી સમક્ષ લાવતો રહો. અને પ્લીઝ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નથી ભૂલવાનું. અચાનક કીર્તિ પટેલ અને બન્ની પટેલ બંને ભાવનગર જિલ્લામાં આવ્યા હતા અને શું કહે કૃષિ મંત્રી એટલે કે વાઘાણીની ઓફિસે આવીને તેમને શું માંગ કરી છે અને અહીંયા અચાનક આવવાથી લોકોના મનમાં શું કહેવાય એટલે કે મોટા મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને લોકો ચોંકી ગયા છે કે ભાઈ કીર્તિ પટેલ આ બધું છોડીને આજે કેમ શું કહે ખેડૂતની તરફ આવ્યા છે. તો તેના પર ચર્ચા કરવાના છીએ. તો કીર્તિ પટેલ એટલા માટે ભાવનગર કૃષિ મંત્રી પાસે આવ્યા હતા કે ભાઈ શું કહે ખેડૂતોના ન્યાય માટે આવ્યા છે. ત્યારે શું કહે ખેડૂતોના ખેતરમાં જે પ્રાઇવેટ કંપનીના થાંભલા નખાઈ રહ્યા છે, લાઇટના એટલે ઇલેક્ટ્રોનિક જે લાઇટ છે તેના થાંભલા નખાઈ રહ્યા છે, તો તેને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને ખેડૂતો ગાંધીનગર પણ ગયા હતા. ત્યાં પણ તેમને કઈ શું એમ નિવેદન નથી મળ્યું એટલે કે ત્યાં કઈ તેમને ન્યાય નથી મળ્યો. આને લઈને કીર્તિ પટેલ અને બન્ની પટેલ બંને આવ્યા છે શું કોઈ ખેડૂતોના સપોર્ટમાં અને ન્યાયની માંગ કરી છે. પછી કીર્તિ પટેલને પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા ન્યાય નહીં મળે તો તમે શું કરશો, તો એને એ પણ કીધું કે ભાઈ હજુ મોટા કાફલા સાથે યુવાનો સાથે ઘણા બધા લોકોની સાથે મળીને અમે આવશું. જો 15 દિવસમાં આનો ન્યાયનો ચુકાદો ન મળે તો અમે ફરી એકવાર સૌથી મોટું આંદોલન કરીશું. અને બન્ની પટેલે એવું પણ કહ્યું છે કે ભાઈ 15 દિવસમાં ન્યાય મળવો જોઈએ અને જે આ બધા શું કહેવાય મોટા મોટા નેતાઓ છે એમનું જો પાપ થવું હોય તો એકવાર આ ખેડૂતોનું કામ કરી બતાવતું તેના બધા જ પાપ ધોવાઈ જશે. અને એકવાર એમ કહી છે કે અમે ખેડૂત પુત્ર નથી અને અમે ખેડૂતો ઉપર નથી જીવતા તો ખાવાનું શું કહેવાય અનાજ ખાવાનું બંધ કરી દે ને મચ્છી ખાવાનું ચાલુ કરી દે, એવા બન્ની પટેલે કહ્યું છે. અને અચાનક જ પહોંચ્યા હતા ભાવનગર કૃષિ મંત્રીની ઓફિસે એટલે કે જીતુભાઈ વાઘાણીની ઓફિસે અને તેમણે પૂરો શું કહેવાય વિશ્વાસ સાથે આવ્યા હતા કે ભાઈ અમને પૂરો ભરોસો છે કે અમને ન્યાય પૂરતો મળી રહેશે. જીતુભાઈ વાઘાણી સિવાય અમારો કોઈ શું કામ ન્યાય નહીં કરે એટલે કે ખેડૂતોને ન્યાય નહીં કરે. પછી કીર્તિ પટેલને પૂછવામાં આવ્યું કે ભાઈ બધું છોડીને કેમ, કે આપણે હું બધા માટે બોલું છું કે દીકરીઓ માટે બોલું છું કે છોકરાઓ માટે બોલું છું, જેની સાથે અન્યાય થતો હોય તેની સામે હું બોલું છું એટલે કે તેના સામેના પક્ષ સામે બોલું છું. તો આજે મને વિચાર આવ્યું કે ખેડૂતો માટે કાંઈક કરવું જરૂરી છે એવું કીર્તિ પટેલે કીધું છે. અને કીર્તિ પટેલ પણ ક્યાંક ને ક્યાંક શું કહે તેમની પાસે સબૂત હોય છે, ગમે તે વ્યક્તિ પર પ્રહાર કરે છે, સામેની વ્યક્તિ હોય તેને ન્યાય અપાવે છે. આ કામ છે કીર્તિ પટેલનું. અને ઘણા બધા લોકોના શું કહે નજરમાં કીર્તિ પટેલ ખરાબ પણ હશે, પણ તેનું સત્ય જાણો તો તમને જાણવા મળે કે કીર્તિ પટેલ હકીકતમાં છે શું. તેના પાસે બધા જ પુરાવા હોય છે, પ્રૂફ સાથે તે પ્રૂફ લઈને આ બધું શું કોઈ મીડિયા સમક્ષ બોલતી હોય છે કે ભાઈ આનો પુરાવો છે, સબૂત વગર તો કોઈ પણ વ્યક્તિ ન બોલી શકે. A to Z તેની જન્મ કુંડળી કાઢીને પછી તેના પર પ્રહાર કરે છે. આ છે કીર્તિ પટેલ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને ઘણા બધા લોકોની નજરમાં મેં તમને એકદમ ખરાબ નજરે લોકો તેને શું કહે સમજે છે કે ભાઈ આ વ્યક્તિ સારી નથી, પણ તેને સમજો તો સારી જ છે, કારણ કે તે પુરાવા વગર તો બોલતી જ નથી. આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ વ્યક્તિનો સપોર્ટ કે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતા નથી. આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે અને ખેડૂતોની જાણકારી માટેનો વિડીયો છે. અને જે અત્યારે શું કોઈ ચોંકાવનારી ઘટના સામે આવી છે એટલે કે બધા લોકો જે ચોંકી ગયા છે કીર્તિ પટેલનું અચાનક ભાવનગરમાં આગમન થવાથી, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એને લઈને આપણે ખુલાસો કર્યો છે કે ભાઈ કીર્તિ પટેલ જે છે એ ખેડૂતોના ન્યાયની માંગ માટે આવ્યા હતા અને ન્યાયની માંગ કરી છે. અને હજુ જો ન્યાય નહીં મળે તો આનાથી મોટું શું કોઈ ટોળું લઈને આવશે એટલે મોટું સંગઠન ભેળું કરીને આવશે અને તે ખેડૂતો માટે ન્યાય માગશે. તો અને આવીને આવી સાચી જાણકારી જાણવા માટે સૌથી સાચી અપડેટ સૌથી પહેલાં તમારે જાણવા માટે જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને હજુ આવનારા સમયમાં શું કાર્યવાહી થશે, કીર્તિ પટેલ હજુ આગળ જઈને શું પગલાં લેશે તેની A to Z અને સાચી જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક કરીને કોમેન્ટ કરવાનું નથી ભૂલવાનું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.